ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના કાળના કારણે છેલ્લા 9 માસથી ટ્યુશન ક્લાસીસો બંધ છે અને ટ્યુશન ક્લાસીસો બંધ રહેતા હવે ટ્યુશન ક્લાસીસ સંચાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાનગી ટ્યુશન ચલાવતા સંચાલકોએ શિક્ષણના વ્યવસાય અને અન્ય વ્યવસાય અપનાવવાની ફરજ પડી. અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં ટ્યુશન ચલાવતા શિક્ષકોએ ઘરની પાસે જ નાનો ધંધો શરૂ કર્યો, તો કેટલાક શિક્ષકોએ પોતાની પાસે રહેલ સ્કિલ અનુસાર પ્રિન્ટિંગ અથવા તો ટાઈપિંગનું કામકાજ શરૂ કર્યું છે. એકમાત્ર ટ્યુશન ક્લાસ તેમની રોજીરોટીનું માધ્યમ હતું, જે બંધ થયું એટલે હવે શિક્ષકો એક સાથે બે નાના મોટા સાહસ કરવાની ફરજ પડી રહ્યા છે. એક અંદાજ મુજબ નિર્ણયનગર વિસ્તારના અંદાજે 40 થી 50% ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકો અન્ય વેપાર ધંધો શરૂ કર્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ કે જે શિક્ષકોએ એકાઉન્ટ જેવા વિષય ભણાવ્યા અને આજે તેમના વિદ્યાર્થીઓ સીએ બની ચૂક્યા છે અને સારી ફર્મમાં કામ કરે છે, તેમની પાસે એકાઉન્ટિંગને લગતું કામ માંગવા જવાનો વારો આવ્યો છે. છેલ્લા એપ્રિલ મહિનાથી ટ્યુશન શિક્ષણ ઉપર જે કોરોનાની મહામારીના કારણે જે અસર થઈ છે, તો આજે ખાનગી શિક્ષકોનો ખાસ કરીને સ્કૂલના જે શિક્ષકો છે એમને તો આજે અડધો પગાર પણ ચાલુ છે. સરકારી શિક્ષકોને પૂરેપૂરો પગાર ચાલુ છે, ઓનલાઈન શિક્ષણમાં સરકાર તરફથી મળે છે. પણ જે લોકો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જે લોકો ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે, જે લોકો આજે હોબી ક્લાસીસ કે કરિયર રિલેટેડ ક્લાસીસ ચલાવે છે, એ લોકોની સ્થિતિ આજે ખૂબ જ ગંભીર અને દયનીય થઈ ગઈ છે. અને મારી સાથે આવા ઘણા શિક્ષકો છે જે ગૃહ ઉદ્યોગ તરફ પડ્યા છે. ઘણા બધા એમ કહેવાય કે ભાઈ કોઈ બિલ્ડિંગમાં સુપરવાઇઝર તરીકે કામ, જે અમને છાસતું જ નથી. એમ શિક્ષક તરીકે અમે 20 વર્ષથી છોકરાઓની કારકિર્દી બનાવવાનું કામ કર્યું હોય અને આજે અમારી આ કારકિર્દી પર એવો સવાલ આવીને ઉભો રહ્યો છે, તો એમ કહેવાય કે કોઈ એક શું કહેવાય મોડલમાં રહેલા વ્યક્તિઓ હવે બીજા મોડલમાં આજે 40-50 વર્ષની ઉંમરના શિક્ષકોને જવું એટલે બહુ કપરી સ્થિતિ થઈ ગઈ છે. સરકારને અમે અવારનવાર રજૂઆત કરી છે કે અમને 10 બેન્ચીસ હોય ક્લાસમાં તો કમસે કમ 5 વિદ્યાર્થીઓ અને ખાસ કરીને 10 ને 12ના વિદ્યાર્થીઓ બરાબર એમને બેસીને અમને ભણાવવાની છૂટ આપવામાં આવે. પણ છતાં પણ હવે અમે 5 થી 6 વખત રોડ ઉપર આંદોલન કર્યું છે, આવેદનપત્રો આપ્યા, શિક્ષણ મંત્રીથી માંડીને અમે મુખ્યમંત્રી મળ્યા, પણ આનો હજી કોઈ અમને એવું લાગતું નથી કે કોઈ ચોક્કસ જવાબ મળે કે મળી શકશે એમ. હું પોતે એકાઉન્ટ સ્ટેટનો શિક્ષક છું. હવે છેલ્લા 9 મહિનાથી ક્લાસીસો બંધ છે, જેનાથી અમને કોઈ સરકારે કંઈ સપોર્ટ કર્યો નથી. પણ અમારા લોકોને ઘર પૂરું કરવા માટે અમારા ભણેલા વિદ્યાર્થીઓ જે સીએ થયેલા છે કે એકાઉન્ટિંગમાં જોડાયેલા છે, એમ જો કામ માગવું પડે એ હાલત થઈ ગઈ છે. અને હાલમાં હું થોડાક અમુકના એકાઉન્ટ લખું છું, જેના કારણે અમારું થોડું ઘણું ગુજરાન ચાલી જાય છે.